સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું આવ્યો છું તારે મંદિરીએ, પણ તું ના બોલાવે તો હું શું કરું. હું આવ્યો છું તારે મંદિરીએ, પણ તું ના બોલાવે તો હું શું કરું. તારે મારા જેવા અનેક જ છે, પણ મારે તો તું એક જ છે. મને તને મળવાની ટેક જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું. મળે સાગરને સરિતાઓ ઘણી, પણ સરિતાને નિધિ એક ધણી. મળે સાગરને સરિતાઓ ઘણી, પણ સરિતાને નિધિ એક ધણી. એમ જાણી આવ્યો તારા ભણી, પણ તું ના બોલાવે તો હું શું કરું. શેનો બોલાવે? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, અને દોષ દેખાતાય નથી પાછું. એટલે પૂજારીને ઓર્ડર કરી દે છે કે આ આવ્યો છે, દૂરથી ખબર પડી ગઈ. શું કહે છે? પડદો દેને જટ પાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી. પડદો દેને જટ પાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી. મારે જોવા નથી માનવી અનાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. કાળજાના કાળા મારા મંદિરે આવે, દર્શન કરવા દોડી દોડી હાથ જોડીને મસ્તક નમાવે. પાપને પેટમાં સંતાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી. મેલોવાળા મારે મંદિરે આવે, ઊભી રાખે છે ગાડી, પાપના પૈસાનો પ્રસાદ લાવી. થાળ ધરાવે અગાડી પૂજારી તારો, પડદો દેને જટ પાડી. એવાને દેખતા તું આરતી ઉતારે, મારી તું ટોકરી વગાડી. એના નાણાનો ઘીનો દીવડો, દિલડા દે છે દજાડી. પૂજારી તારો પડદો દેને જટ પાડી. ઉપરથી ઉજળાને મનમાં છે મેલા, ઉપરથી ઉજળાને મનમાં છે મેલા. કામી પ્રપંચી કબાડી, ગોવિંદનો નાથ કહે સાચા ખોટાની. મારા હાથમાં છે નાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. મારે જોવા નથી માનવી અનાડી, પૂજારી તારો પડદો દેને જટ પાડી. સાચા ખોટાની મારા હાથમાં નાડી છે, ભગવાન કહે છે. આપ શ્રીમદ બધું જાણો જ છો, સર્વજ્ઞ છે ને. એટલે ખોટું ખોટું રડે કે ચિત્રપટને અડીને આમામ કરે, ગંદા હાથે અડે પાછો, એમ તે ભક્તિ થઈ જશે એમ થાય. મન મેલું હોય, નાહી ધોઈને આવ્યો હોય તો શું થાય? 21મી કડી સ્વદોષ દર્શનની. ગયા સમાગમમાં આપણે 20મી કડી જોઈ કે પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. એટલે ઉપરની કડીમાં શું છે? બુરા બુરા સબકો કહે, બુરા ન દિશે કોઈ, જો ઘટ શોધે આપનો મોસું બુરા ન કોઈ. અરીસામાં જોવે તો ખબર પડે કે મારી જેવો કદરૂપો, મારી જેવો અધમધમ કોઈ છે જ નહીં સકળ જગતમાં. હું પછી પ્રતિક્રમણ થઈ જાય, તરત જ સમકીતી થઈ જાય, શ્રેણી મળે તો કેવળ જ્ઞાની થઈ જાય. બાહુબલી 1 વર્ષ ઊભા જ હતા ને. કેવળ જ્ઞાન કે ઋષભનાથ ભગવાન પાસે લેવા જવાનું નહોતું, હતું પોતા પાસે, આવરણ હતું. ખબર પડી ગઈ કે અધમધમ હું છું, તરત જ કેવળ જ્ઞાન થયું. 21મી કડી અને 22મી કડી સાથે. પરનું બોરું ચિંતવે મન મુજ થયું મલિન,
શીય વલે મારી થશે દિનબંધુ હું દિન, કામ પીડા વશ થઈ અરે વિશે વિશે બની અન, આત્માનો વેરી થયો બાંધી કર્મ ન બંધ. પરનું બુરું ચિંતવે એનું ભૂંડું થાજો, એનું તો ભૂંડું એના પ્રારબ્ધ યોગે થશે. કે આપણે ઈચ્છીએ તો સામેવાળાનું ભૂંડું કે ભલું ન થાય. કુપોલદેવ તો ત્યાં સુધી કહ્યું છે કે સત્પુરુષે ભગવાને વરદાન આપે કે શ્રાપ આપે એવું કંઈ છે જ નહીં, પણ સત્પુરુષના આશય જીવ ક્રિયા કરે તો અપેક્ષા સત્પુરુષ રાજી થયા ને. સત્પુરુષને રાજીપો કરાજીપો છે જ નહીં, પછી જ સત્પુરુષ બન્યા, પછી જ વિતરાગ બન્યા, પછી જ ભગવાન બન્યા. એને જરાય રાજીપો કે કરાજીપો હોય ને ત્યાં સુધી ભગવાન બની જ ન શકે. પણ એની આજ્ઞા પ્રમાણે આપણે ચાલીએ એટલે એ રીતે અપેક્ષા એ રાજી થાય ને. એ રાજી થાય એટલે એનું જે ફળ હોય એણે આજ્ઞા આપેલી કે આમ કરશો તો આમ થશે, તો વંદે તદગુણ લબ્ધે, એના ગુણ બધા મળે એટલે પરમાત્મા થાય ને. જેવા નરને સેવીએ તેવી દે ફળપથ. એનો જે આદર્શ છે, હવે એનો આદર્શ એવો હોય તો એવા બધા એના જે અવગુણ હોય બધા આવી જાય એનામાં, અને એવો આદર્શ એવો સારો હોય શુદ્ધ તો એના બધા ગુણો આવી જાય એનામાં. એટલે વરદાન અને શ્રાપથી કાંઈ સારું ખરાબ થતું નથી. આશીર્વાદ એના તો આશીર્વાદ છે જ. શું આશીર્વાદ છે? સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ આત્માવસ્થ પ્રત્યે. એ તો વાટ જુએ છે, વહેલા બધા મોક્ષે જાઓ, કીડીથી લઈને હાથી સુધીના બધા એક સમય માત્ર પણ આ સંસારમાં લબદાયેલા ન રહ્યો. 430મો પત્ર છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થ પ્રત્યે આ સત્પુરુષનો સનાતન સંપ્રદાય છે. બધા સત્પુરુષને આ ઈચ્છા છે, એવી ઈચ્છા છે કે વ્યવહારિક મદદ લેવા જે આપે જ નહીં. પરણવાનું, સંતાન, પરદેશ ગમન, છોકરા થાય, મોટું ઘર, ત્રીજી ફેક્ટરી, આ આશીર્વાદ આપે એટલે શું થાય? આત્મજ્ઞાનથી દૂર જશે ને જીવ. સત્પુરુષ આ કરે ક્યારે? અને એ ખ્યાલ છે ને એટલે મંદિરે આવે છે, એટલે ભક્તિ ફળતી નથી. પછી એ કર્મ કરતાં કરતાં, સાચી ભક્તિ કરતાં કરતાં એને પૂર્ણ બંધાય. એ કંઈ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું અહીંયા જ છે. હોલસેલ ને રિટેલ, આ મોલ છે. એન્જિને મળે બુલેટ ટ્રેનનું, અને સોય દોરોય મળે, પણ શેરડી પીલે છે કોઈ કોરુગેટેડ બોક્સ કૂચવા માટે નહીં, સાકર બનાવવા માટે. નિષ્કામ ભક્તિ. એટલે પર નિંદા વિષ્ટા વડે ખરડાવી મુખપૂર્ણ, પર નારી નિરખી નયન અંજાય વિષ્ણુ. એ થઈ ગયું પરનું બોરું ચિંતવે મનમુત થયું મળીને. એ તો એના કર્મને આધીન છે, આ જીવ પોતાના કર્મને આધીન છે. શી વલે મારી થશે દિન બંધુ દિન, અને ભાવ બગાડ્યા. અંગારો લીધો ને મારું અને બાળી નાખું, એ તો બળ છે. આનો તો હાથ દાજવાનો જ છે. પોતે તો દાજ્યો જ ને, સામેવાળા ઉપર ન પણ પડે. એને ક્ષેત્ર સ્પર્શ ન હોય એ જાતની. પ્રભુસિંહજી સમજાવતા કે એક લાફો મારી દો, તારા હાથનો સ્પર્શ એના ગાલને થવાનો હોય તો, નહીં તો મારવાવાળી મરી ગઈ કે તું શું મારતી હતી? એના કર્મ જ એને મારે કે એના કર્મ જ એને તારે. શી વલે મારી થશે દિન બંધુ દિન, એટલે કાંઈ કોઈનું સારું ન ભાવી શકે તો વાંધો નથી, ખરાબ તો ભાવવાનું જ નહીં. પ્રાર્થનામાં બહાર કહેવા નહીં જવાનું, પ્રાર્થનામાં કરવાનું મારા દુશ્મનને ભૂલું થજો, પણ દુશ્મનને ખબર પડી જાય તો વધારે હેરાન કરે. આ કાળ એવો છે. પણ પ્રાર્થનામાં તો દુશ્મનનું ભૂલું થવાની ભાવના ભાવવાની. સૌથી પહેલાં એને યાદ કરવાના, ક્ષમાપના બોલતી વખતે, સૂતી વખતે, જે આપણને વધારે અંતરેરૂપ થયા હોય ને વ્યવહારમાં કે પરમાર્થમાં, એને ખમાવી લેવાના. પણ આ કાળ જાહેરમાં બોલવા જેવો નથી. કુપોલે કહ્યું છે આ પ્રાયશ્ચિત કરવું, વગડામાં જઈ કાનમાં આંગળી નાખીને કહેવું એકલા, હે પરમાત્મા તમે સાંભળજો. ઓલાને કહેવા જાય તો ઓલાને થાય હા હું સાચો જ હતો, તું જ ખોટો હતો, એટલે માટે છાણા થાપે પાછો. હું નહોતો કહેતો તમને, હવે આ સાંઠે હવે સમજ્યો કે એટલે માફી માગવા આવ્યો. એટલે મિચ્છામી દુક્કડમે વ્યવહારે બધા મોકલાવ્યા કરે, બરાબર છે. મિચ્છામી દુક્કડમ એટલે આત્મા શુદ્ધ થઈ જાય, મલિનતામાંથી નીકળી જાય, ઉતરી જાય કર્મ બધા. મારું એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ ભાવથી કરે એટલે એને એ ફળ ન મળે. એને સંક્રમણ થાય તો ખરાબ કર્મ બાંધ્યું સારું થાય. 100 રૂપિયાની ચોરી કરી લાખ રૂપિયા મળે એમ શાસ્ત્રમાં છે. આ તો વ્યવહારિક દાખલો આપ્યો, એના માટે છે જ નહીં પ્રતિક્રમણ.
શી વલે મારી થશે દિન બંધનું દિન. કામ પીડાવશ થઈ અરે વિષય વિશે બની અંત. વિષય વાસના નિગોદના જીવને પણ કેવળી ભગવંતે અવ્યક્ત મૈથુન સંજ્ઞા જાણી છે. સંજ્ઞા એટલે સંજ્ઞની, તે મન નથી પણ વિષય વાસના છે, એકેન્દ્રિય છે ને. બેક્ટેરિયા, અમીબા, કેવળીએ જાણ્યું છે કે એને હોય વાસના. એ નાચે કૂદે ફટાકડા ન ફોડે, ફોટા ન રાખે લગ્ન દિવસ આવે ત્યારે, પણ એના પ્રમાણે એમાં થાય. વાસના તો છે જ. કામ પીડાવશ થઈ અરે વિષય વિશે બની અંધ, આંધળો થઈ જાય છે. પાંચેય ઇન્દ્રિય, પણ મુખ્ય તો આ કામેન્દ્રિય. અને કામેન્દ્રિય ઉત્તેજિત થવામાં સ્વાદેન્દ્રિય. એટલે સ્વાદનો ત્યાગ કરે પછી જ વિષય વાસના કાબૂમાં આવે, નહીં તો આવે નહીં. એટલે સાધકે, શ્રાવકે, મુમુક્ષુએ, ખાસ કરીને પરમ દિવસોમાં ગરિષ્ઠ આહાર ખવાય જ નહીં, ઓછા ખવાય, એટલે ધક્કો ન લાગે. આ તો વિજ્ઞાન છે, આયુર્વેદને ખબર છે, આધુનિક વિજ્ઞાનને ખબર છે, નૈસર્ગિક વિજ્ઞાનને ખબર છે, ને કેવળીને તો બધું જ ખબર છે. એટલે 9 વાડ આપી છે ને બ્રહ્મચર્યની, શીલની, એમાં 2 વાડ ખાધા ઉપર છે. એક ગરિષ્ઠ ખોરાકની ના છે, અને પછી સાદો પણ અતિમાત્રા ખોરાકની ના છે. ધક્કો લાગે. ઉણોદ્રી, ઉદર એટલે પેટ, ઊણું ઓછું. આ ઉણોદ્રી તપ એવું છે કે પોતાને કેવળીને જ ખબર પડે, બાકી કોઈને ખબર ન પડે. બાકી બીજા તપ એવા છે બધાને ખબર પડે, આંબેલ કરવા જાય એટલે થેલી લઈને. પછી નહીં તો ભટકાઈને કહે તમારે કેટલામી ઓળી છે, મારે આટલામી છે. એને કહેવું તું પોતાને કેટલામી છે એટલે ભટકાણો પહેલાં એને, નહીં તો ઓળખતો નહોતો એને. આ ઉણોદ્રી તપ એ 3 રોટલી ખાવાનો, એને બદલે 2 ખાય, કોને ખબર પડે? એ જાણે ને કેવળી જાણે. આ તપ છે. તપ એટલે ગુપ્ત તપ, સાચું તપ. કામ પીડાવશ થઈ અરે વિષય વિશે બની અંત, આત્માનો વેરી થયો બાંધી કર્મ ન બંધ. પોતે જ પોતાનો વેરી છે, મોટામાં મોટો દુશ્મન, અનહિતેચ્છુ પોતે જ છે. કુપોદે લખ્યું છે પોતે પોતાનો વેરી. આ કોને કહેવું? કોઈ બીજો ફરિયાદ કરતો પોલીસ સ્ટેશને જાય, આપણે કોઈને ઓળખાણને બોલાવીને માર મરાવડાવીએ. પોતે જ પોતાનો વેરી, હવે શું કરે? આ જીવે ભ્રાંતિથી, દેખત ભૂલથી પોતાનું ભૂંડું કરવામાં મણા રાખી નથી. ગોપાળદેવ 510મો પત્ર. આત્માનો વેરી થયો બાંધી કર્મના બંધ. ઉપનિષદમાં કહે છે આમ, મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષો. બંધ અને મોક્ષનું કારણ પોતાનું મન જ છે. ત્યાં આ જ વાત છે ઉપનિષદમાં, કર્મના સિદ્ધાંતની. આગળ 23 ને 24મી કડી. આ કહું આપ સમક્ષ હું આણી મનમાં લાજ, વગર કયે જાણો છતાં સર્વજ્ઞ ગુરુરાજ. મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો આત્મહિત હણનાર, તજી પરમ ગુરુ મંત્ર જે ઉતારે ભવ પાર. ઓળખાણ થઈ ગઈ છે આ શિષ્યને, એટલે ખરું પ્રતિક્રમણ થાય છે એને. શું કહે છે? હે સર્વજ્ઞ ગુરુરાજ. ગુરુરાજ નહીં, સર્વજ્ઞ ગુરુરાજ. મારા એવા ગુરુજી મને મળી ગયા છે, એ સર્વજ્ઞ છે. તો ગુરુ ને સર્વજ્ઞ એક હોય? ગુરુ ને ભગવાન એક હોય? ગૌતમ ગંડરના ગુરુજી કોણ? મહાવીર સ્વામી. ગૌતમ ગંડરના ભગવાન કોણ? મહાવીર સ્વામી. એવું હોય? કેમ ન હોય? એવા નસીબદાર હોય તો એવું હોય. ગુરુ ભગવાન જ સીધા મળે. અંબાલાલભાઈના ગુરુ કુપાવદેવ, અંબાલાલભાઈના પ્રભુ એ કુપાવદેવ છે. હે સર્વજ્ઞ ગુરુ રાજ કે આ કહું આપ સમક્ષ હું આણી મનમાં લાજ. મને શરમ આવે છે, મુખ બતાવું શું? આપણે 20 દુઆ ગાતા હોય ત્યારે આ ગાથા આવે ત્યારે આપણને એમ થાય કે હું કાળું મોઢું શું બતાવું ભગવાનને? જીરાબ જેમ ઊંચી ડોકા જ રાખ્યું તો શરમ જ નથી તો એને. એટલે અધમાધમ અધિકોપતિત કયો પછી હું કાળું મુખ શું બતાવું? પૂછશે કે કેમ આવ્યો તો શું કહીશું? કોઈને ઘરે જાય આપણે, એ આપણે ઘરે આવ્યો હોય પછી સામે જ જાય, ક્યાંક ચશ્મા ભૂલી ગયા હોય, લાકડી ભૂલી ગયા હોય, મોબાઈલ ફોન ભૂલી ગયા હોય, થેલી ભૂલી ગયા, આપણે દેવા જાય, બેલ મારીએ એટલે કે કેમ આવ્યા? કે તમે મારા ઘરે ભૂલી ગયા હતા. આપણને પૂછે કેમ આવ્યો, આપણે શું કહેશું? છે કંઈ કહેવા જેવું? પૂછશે ભગવાન કેમ આવ્યો, આ શું કહેશે? કંઈ છે તો નહીં. એટલે હું મુખ શું બતાવું મારું કાળું મોઢું? આ પ્રતિક્રમણ છે. આ કહું આપ સમક્ષ હું આણી મનમાં લાજ, અને શરમ આવે છે કે મારે કહેવું શું તમને? પાછું ખબર છે તમે બધું જાણો જ છો, સર્વજ્ઞ ગુરુ, મારે કહેવું જ પડશે. શિષ્ય એકરાર નહીં કરે ભૂલનો, ત્યાં સુધી માફી કેમ મળે? એને પસ્તાવો થાય તો માફી મળે ને.
એ રડે અંતરથી, ભલે આંસુ ન સારે દેખાડવા માટે મગરના બીજાને, તો ઘણું ખોટું ખોટું હશે ભગવાન સામે, એટલે એને એમ કે પ્રસન્ન થઈ જશે ભગવાન. હસવાનું બંધ કર ત્યારે પ્રસન્ન થશે કે હસે ત્યારે પ્રસન્ન થશે? હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, શેવડો પડે એને તો માફી મળે. એ આપવાવાળા નથી કંઈ માફી, એ સજા આપવાવાળા નથી કાંઈ, પણ એ પ્રમાણે એને ખબર પડે કે અમારી ભૂલ થઈ ગઈ છે, એ કર્મ એનાથી ઉખડી જાય. પહેલાં અનંતરનું મંદી હોય, પછી ધીરે 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 આગળ વધે, સંકિત થઈ ગયા પછી એ ધીરે ધીરે એટલે 2 ઘડીમાં થઈ જાય પાછું, કે ભવ ન જાય કંઈ. તો શાસ્ત્રમાં સમજાવવા માટે એવું છે કે સંકિત થયા પછી 15 ભવ ને 16મો નહીં, કે બધાને નહીં, એ જ ભવે કે ભાવિ એવા થોડા કાળે મોક્ષે જાય તો, પણ ક્યાંક એવું ક્વચિત રહી ગયું હોય, દેવગતિ બાંધી દીધી હોય સંકિત થયા પહેલાં, તો પછી ત્યાં જઈ આવે, એકાદ રાઉન્ડ મારી આવે. પછી ઘણા પૂછે વમી નાખે તો, અરે તારે વમવું શા માટે? આજ ગોખું તારે શાસ્ત્ર વાંચીને વમી નાખે, એ વમી નાખે ને એ જ્ઞાની જાણે. હું હવે તમે મળ્યા પછી હું વમી નથી નાખવાનો. આ કહું આપ સમક્ષ હું આણી મનમાં લાજ, વગર કહે જાણો છતાં સર્વજ્ઞ ગુરુ રાજ. એ ગુરુ રાજ તમે જાણો છો સગળું, તમે જ બધું જાણો જ છો, તો એ કહેવું પડે મારે. મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો આત્મહિત હણનાર. ગયો છે બાવાજી આગળ અને તરત જ મંત્ર આપી દે, માદળીઓ આપી દે, દોરો આપી દે, ધાગો આપી દે, તાવીજ આપી દે, આટલું ભણજો. ગોપાલદેવે સિદ્ધાંત મૂક્યો છે વચનામૃત 15માં બીજી કડી છે, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. એવો કોઈ મંત્ર શોધાણો નથી કે મોત જીતી જવાય. કહે ને બધા ઘણીવાર એવું કેન્સર બહુ ફેલાઈ ગયું હોય, કે 2-3 હાર્ટ એટેક આવ્યા હોય ને, કે કોરોનામાં પછી વેન્ટિલેટર, એટલે મૃત્યુંજય મંત્ર લઈ આવે કે આખને બોલવા માંડે. બરાબર, લાખો મરી ગયા, લાખો ગણાય નહીં એટલા મરી ગયા, આંકડા ખોટા આવે જ બધા. આ મૃત્યુંજય મંત્ર કોઈને કામ નહીં આવ્યો હોય, એ બધા જીવે છે એને કામ આવ્યો, એને અમે જીવતા જ હતા, એને કેમ મૃત્યુંજય મંત્રની જરૂર હતી? કુપોલદેવે કહ્યું, હું તને મોતનું ઔષધ આપું છું, વાપરવામાં પ્રમાદ કરતો નહીં. એની પાસે મોતનું ઔષધ છે, એ અનુપાન કરે તો ભવરોગ ને ભાવરોગ મટી જાય અને જન્મ મરણના ફેરાઈ છૂટી જાય. એટલે કે બીજા બધા મંત્ર છે જે બાવાજી આપે, સંન્યાસી આપે, પોતાના માનેલા સંપ્રદાયના કુળગુરુ આપે કે આ કરજો, વિતરાગના માર્ગમાં હોય. પછી કે ફેક્ટરી ત્રીજી શરૂ નથી થતી ને, ભક્તમરની 44મી ગાથા, અમુક સંપ્રદાયમાં 48મી ગાથાનું યંત્ર બનાવવાનું જાઓ, ઋષિનાથ ભગવાનની આશા જ ના થાય છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો કોરોનાનો, એટલે ઉવસગર સ્ત્રોત બોલવા માંડો, અરે 12 મહિના બોલવાનો છે, કોરોના થાય ત્યારે નહીં. પાર્શ્વનાથ ભગવાનની આશા જ ના થાય છે. જય વીરાય બોલો 52 વાર, એટલે વરસ થઈ ગયું ને, એટલે ફળ છે તમને. જય વીરાની 5મી લીટી છે, પણ આ સંસ્કૃતમાં હોય, અર્ધમગધીમાં હોય. આ તો બરોબર ધોત્યું બરોબર હાઈ ક્લાસ પહેર્યું હોય, લાલ કલરનું, લીલા કલરનું. હવે રંગ બદલે જ ને, હવે રોજ જેટલા પૈસા વધારે એમ ધોત્યું કિંમતી વધારે. અને ડાબલો મારી જેવો એલ્યુમિનિયમનો તૂટેલો લઈ જાય, એટલે ચાંદીનો જ લઈ જાય ને, એટલે ભગવાન જલ્દી પસંદ થાય. મોતિયા ચોખા લઈને હું જાઓ, તમે તો બાસમતી લઈને જાઓ ને, એટલે તમારી પ્રાર્થના પહેલાં સ્વીકારશે ને ભગવાન. પછી બોલે વારી જય જય વીરાય નિયાણ મંદનમ તું સમય, હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. 5મી લીટીનો આ અર્થ છે. એટલે મહાવીર સ્વામીને ઊભા રહીને મહાવીર સ્વામીને ખબર જ છે, એણે તો બોધ આપ્યો, એને કહેવાનું છે કે હું તારી પાસે આવ્યો છું છૂટવા માટે, કેમ કે તારા શાસનમાં માગવાનું વાયરું છે, એટલે હું કંઈ માગવા આવ્યો નથી. વ્યવહાર આ તો વ્યવહાર માગવા જ તો જય વીરાય બોલે છે, એટલે આશાત્મા કરે છે ને. જ્ઞાનીના આશયની વિરુદ્ધ વર્તન છે ને, ક્યારથી જન્મ્યો ત્યારથી. કોણે આપ્યો આ માર્ગ? કોણે આપ્યો? એના મા બાપે, એના સાસુ સસરા, એના સગાવાલાએ, કે એણે માનેલા કુળ ગુરુએ. આવો કોઈક વિતરાગી ગુરુ મળે તો એમ કે ને કે દેવી દેવીની તુષ્માન તને શું કરીશું. સમાગમમાં દિનપણે આવું નહીં. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, માગવું જ ન પડે, ભવ ભવની ભૂખ મટી જાય, એવો તરણ એવા શ્રી રાજચંદ્રને ઈચ્છો કે એ નામ નથી કહેતા, હું કહું છું, એણે કહ્યું એવા કોઈ એવો ક્યાં ગોતવા જેવો? અંબાલાલભાઈને કહ્યું, કોઈ સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી. અંબાલાલભાઈ તમે સામે ઊભો છો, હવે કોને શોધવા જાઉં? પકડી લેવા પડે, એની આજ્ઞા છે ને, એટલે સત્પુરુષ શોધવા નીકળી ગયો એ ટોર્ચ લઈને. અરે સામે ઊભા છે, છોડાય પછી
ત્યાં એ આજ્ઞા મને કીધું છે, જ્ઞાનીની આજ્ઞા છે સત્પુરુષ શોધવાના. ચામડાની આંખથી દેખાય સત્પુરુષ? અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો, આત્મિત હણનાર. હવે 40 રૂપિયા નારિયેળમાં શું વાંધો? આપણે માથું જ નમાવાનું છે ને. 40 રૂપિયા નારિયેળ ને, 40 રૂપિયા નારિયેળ નહીં, તે આત્મા મૂકી દીધો ત્યાં. તારું સત ગયું ત્યાં. શા માટે? 2 પૈસા કમાવા માટે, નવું ઘર લેવા માટે, પાસપોર્ટ મંજૂર કરવા માટે તે આત્મા મૂકી દીધો. એટલે પાસપોર્ટ મળ્યો, ગ્રીન કાર્ડ મળ્યું, એને પાપનો ઉદય હતો એટલે સફળ થાય માનતા. જેને જેને માનતા ફળે છે ને વ્યવહારમાં, એનો પાપનો ઉદય છે એટલે ફળે છે. કે તીર્થંકર વિતરાગની આશા જ ન કરે છે, એણે માનતા માની હતી કે આટલું થશે તો હું આટલું કરીશ. એટલે દેવ દેવીને વિતરાગ ભગવાને લાંચનું નોતરું આપ્યું. એટલે જેને ફળે છે ને, સમજી જવાનું આ પાપનો ઉદય હતો, હવે બરોબર માર ખાવાનો છે. આ ગળે ઉતરે નશામાં હોય ત્યારે કોઈ કહે તો. પછી જમણવાર રાખ્યો એણે પરદેશ ગમનનો, આવે ત્યારે જમણવાર રાખે ને જાય ત્યારે જમણવાર રાખે. એ તો આવે તો પાછો જીવતો, નહીં તો જાતી વખતે જમી લેવાનું. આવું બોલે, એને બોલાવે જમવા, બોલાવે તો ઓલો જાય જ નહીં ને, જેને આ ખબર હોય. આ ક્યારે ગળે ઉતરશે? પર્યુષણ તો કેટલા ગયા, અનંતકાલથી આવતી જશે ને 14. દર મહિને 2 વાર આવે ને 14. તો એક કોઈ 14 ફળી નહીં ને હાલોતના એની. પર્યુષણ કેટલા ગયા હશે અનંતકાળથી? વર્ષમાં 1 વાર આવે તો અનંતકાળથી રખડે છે, અનંત પર્યુષણ ગયા હશે ને એને. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ, શાસ્ત્રાભ્યાસ કર્યો, જીન દીક્ષા લીધી, ત્યાં સુધી વાંધો નહોતો. જીન આચાર્ય પણ લીધું, તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. વચનામૃત 166. જીન આચાર્ય હતો એ. પણ કેવા હતા આચાર્ય? મુનિ કેવા હોવા જોઈએ? આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. તો બાકી બધા હતા તો ગુરુજી, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. જેને આત્મા જોતો છે એ કુળગુરુ આગળ જાય નહીં. ના, પણ મોટા દિવસોમાં એટલે વધારે જરબે સલગ કર્મ બાંધવા છે. સાદા દિવસોમાં ગયો હોત ને તો ઓછા કર્મ બંધાય. આ ધર્મ સમજીને મોટા દિવસોમાં અસદગુરુ આગળ જાય છે. એટલે હવે શું થશે? રેશમની દોરીની ગાંઠ અને માથે એરંડિયાનું ટીપું. હવે ગાંઠ ખુલે? ખાલી રેશમની દોરીની ગાંઠ હોય તોય નહોતી ખુલતી, એમાં માથે તેલનું ટીપું નાખ્યું. અનંતાનું મંદિર મહામોહનીય કર્મ બાંધશે. પર્યુષણમાં કે મોટા દિવસોમાં કોઈ જાય છે કુળગુરુ, એમ કહે છે મને સંકેત ક્યારે થાય છે એમ પૂછવા જાય છે કોઈ? કે હું ક્યારે છૂટીશ આમાંથી? હું થાકી ગયો છું બહુ, લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવારથી, મારે નરદે હારવો નથી, તમે ક્યાંક ઉપાય બતાવો ને. આ તો માદળિયું લેવા જ ગયો છે તો. એટલે કહે છે મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો, આત્મહિત હણનાર. આત્મા હણાઈ જાય છે, તારું ખૂન થઈ જાય છે આત્મા. કસાય કરતાં ભૂંડું વર્તન આ જીવે પોતાના આત્મા સાથે કર્યું છે. કોઈ વેરી છે જ નહીં, પોતે જ પોતાનો વેરી છે. તજી પરમગુરુ મંત્ર જે ઉતારે ભોપાલ. મારી આગળ મંત્ર છે તો કુપાલદેવ આગળ નહોતા મંત્ર. એ કહે છે હું બીજો રામ છું, તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એ મંત્ર ન આપ્યો કેમ એણે? પણ આ જે સંપ્રદાયમાં જન્મ્યો ને એને ખબર પડી કે હું આ રામ રામ કરવા માંડું. પણ એ કહે છે હું બીજો રામ છું, તો એ કે રામ નહીં બોલતો તું, હું કોઈ બોલજે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલજે. કુપાલનો નવકર મંત્ર નહીં આવડતો હોય, એના ઉપર તો પાઠ લખ્યો છે એણે. ભક્તમાં નહીં ખબર હોય કુપાલદેવ, ઉવસગસ્ત્રોત નહીં ખબર હોય, તમને મને ખબર છે. અને એ લેવાવાળા ઝીલવાવાળા પાછા પ્રભુસિંહજી જૈન સાધુ, એને નહીં ખબર હોય ને નવકર મંત્ર. આખી રાત રડ્યા, એટલે એની આગળ મંત્ર નહીં હોય ને. અહીંયા ખંભાતમાં જ કુપાલદેવ આવવા ન દીધા રાળજમાં. રડતા રડતા પાછા ગયા, અને જે મંત્ર માટે આખી રાત રડ્યા એ સવારે સૌભાગભાઈ અંબાલાલભાઈને ડુંગરશી ગોસળે આવ્યા કે આ સાધન લઈ આવ્યો છું. હરખના આંસુ આવવા માંડ્યા. આંસુ તો આવતા જ હતા, હરખના આવવા માંડ્યા. આપો, અહીંયા નહીં કે જાહેરમાં ન અપાય. મેળીએ અંબાલાલભાઈના ઘરે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર. તો પ્રભુજી આગળ મંત્ર નહોતા કાંઈ. આણાએ ધમો આણાએ તવો. ફરી વાર આ ગોખી નાખવાનું. જીર્ણમ કુણંતાણમ મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ ભાવ નિબંધણમ. પોતાની બુદ્ધિમાં સુંદર લાગે, ધર્મ કરું છું એવું લાગે, ભાવનું બંધન થશે તને.
અને જિનેશ્વર ભગવાનની આજ્ઞા હશે, વિતરાગની આજ્ઞા હશે, સત્પુરુષની આજ્ઞા હશે તો છૂટવાનું કારણ થશે. એટલે કે જે મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો, આત્મહિત હણનાર, તારું આ ધર્મની કરણી કરો છો અને તું રખડી મરીશ. જે નથી કરતો ને આવું એ આગળ હોય અને હજી કંઈ ખબર જ નથી કે દેરાસરમાં જવાનું પરુષણ. મંદ કશેનો ઉદય હશે, સત્પુરુષ કે સત્પુરુષના વચન મળશે, એ જાશે, એનું કામ થઈ જશે. અને ડુંગરા ચડી ચડીને થાકી ગયો, દર વખતે આશાતના કરતો આવ્યો. વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ ઘણા લાંબા કાળના બોધે ગળે ઉતરે, એમને ઉતરે. ખંભાતના કૃષ્ણદાસ ભાવસાર હતા, એના ઉપર કોપલે પત્ર લખ્યો છે કે ઘણા લાંબા કાળના બોધે આ ગળે ઉતરે, નહીં તો ગળે ન ઉતરે. તો 5-10 મિનિટમાં ઉતરી જાય ગાતા ગાતા. હવે સમૂહમાં એટલે ગાવાનું એટલે ઊંઘ ન આવે અને ઉપયોગ રહે થોડો. ભલે પોતે જોલું આવી જાય, બાજુવાળો ગાય ને જોરથી એટલે પાછી ઊંઘ ઉડી જાય. મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો, આત્મી દણનાર, તજી પરમગુરુ મંત્ર જે ઉતારે ભવ પાર. એટલે મને આજ્ઞાથી એક જ મંત્ર છે મારી પાસે, સહજ આત્મા સ્વરૂપ પરમગુરુ. વાલિયા લૂંટારાને ક્યાં કાંઈ આવડતું હતું, લૂંટારો જ હતો. મંત્ર આપ્યો રામ રામ રામ, એને મારવાની ટેવ, બધાને મારી મારીને લૂંટે, એટલે રામને બદલે મરા મરા થઈ ગયું. પણ મનમાં શું હતું કે મારા ગુરુએ જે મને સાધન આપ્યું છે હું કરું છું, બોલતો તો મરા મરા મરા. પણ ભાવ શું હતો કે મારા ગુરુએ છૂટવાનું સાધન મને આપ્યું છે, હું એનો જાપ કરું છું. છૂટી ગયા. આ આજ્ઞાનું આ મહાત્મ્ય છે. શિવભૂતિ મુનિ નવકાર મંત્ર આવડતો નહોતો કાંઈ, એટલે મંત્ર આપ્યો કે મા ઋષ અને મા તુષ. કોઈના ઉપર રાજી નહીં થતો, કોઈના ઉપર નારાજી નહીં થતો. 6 જ અક્ષર ને, મા ઋષ મા તુષ, 6 એ યાદ ન રહે એટલે માસ્તુષ થઈ ગયું. પણ માસ્તુષ થતો એ માસ્તુનો જાપ કરતા હતા નિત્યક્રમ પ્રમાણે. પણ એને ખબર હતી કે હું જે કરું છું એ મારા ગુરુએ આપેલું છે. આપણે કઈ ક્રિયા ગુરુએ આપી હોય એ કરીએ છીએ. પોતાને ગમે એ ક્રિયા કરે જ ને, કાં તો પોતાના કુળ સંપ્રદાયમાં થાય એ ક્રિયા કરે જ ને, કાં તો પોતાના માતા પિતા કે સાસરે ગઈ સ્ત્રી એટલે સાસુ સસાએ કીધું એને. આમ તો સાસુનું એક પણ માને નહીં કાંઈ, પણ આમાં માને કે આપણો ધર્મ આ છે, બાકી કાંઈ ન માને જીવતા સુધી. આ માની લીધું કે આ આપણો ધર્મ છે. કેમ? ત્યાં કે લેવા મૂકવાનું છે જ નહીં ને, કે એટલે એ માની લે. તજી પરમગુરુ મંત્ર જે ઉતારે ભવપાર. 25 અને 26મી ગાથા. કુશાસ્ત્ર વચનો વડે તાપ્યા સતસાત, આરાધ્યા કુદેવને મિથ્યા વર્તન મત. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત, ચિંતવતો ચંચળ નયન નારી અંગોપાંગ. ફરી વાર આવ્યું બ્રહ્મચર્યનું. 25મી કડી. કુશાસ્ત્ર વચનો વડે. એ કોણે લખ્યું છે એ ખબર નથી, કોણે એનો અર્થ કર્યો છે ખબર નથી, અને એ લઈને ધર્મ કરવા માંડ્યો. ઘણા નથી પોતાની રુચિ પ્રમાણે ક્રમ બનાવે અને એ ક્રમ પર્યુષણમાં કરે. પણ એ કોણે બનાવ્યું છે ક્રમ? ભગવાનના જ વચન છે, પણ એ કોણે કહ્યું છે કરવાનું? વચન તો જ્ઞાનીને જ છે, પણ તમને કોણે કહ્યું? એ તમને આપ્યું ને જ્ઞાનીએ 18 પાપ સ્થાનકની હાલતના, બૃહદ હાલતના, તો કે ના અમે ક્રમ બનાવ્યો છે. તને કોણે આજ્ઞા આપી ક્રમ બનાવવાની? કે હવે હું જાઉં છું, તું ક્રમ બનાવજે. આ એમાં કોણે લખ્યું છે એ ખબર નથી, એનું ચારિત્ર ખબર નથી. જેણે લખ્યું હોય ને, જે બોલતો હોય ને, એનામાં જો વિતરાગતા ન હોય તો સાંભળવાળાને ગમે એવું મીઠું લાગે. વિતરાગતા પ્રગટાવી શકે નહીં, ધર્મરૂપે પરિણમે નહીં. મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં લખેલું છે કે એ વક્તા એવો હોય, ભાડે રાખ્યો છે પગાર ઉપર, એટલે આવે ટાઈમસર બરોબર પર્યુષણમાં. એને પગાર લેવો છે એટલે બિફોર ટાઈમ આવી જાય ને, ફી લેવી જ ને એને તો, એટલે આવી જાય. અર્થ બરોબર આગમ પ્રમાણે જ કરે. અર્ધમાગદી સંસ્કૃતનો જાણ, નાઈ ધોઈને આવે, પવિત્ર બ્રાહ્મણ. વિતરાગ સાથે કંઈ સંબંધ નથી એને. છેલ્લે એવી કંઈક વાત ભેળવી દે, આને કંઈ ખબર ન પડે બાળજીવને. આ તો વરસને વતલે દાડે મોટા દિવસોમાં મંદિરમાં આવતો હોય, એ ધનોત પનોપ નીકળે એનો, પછી છૂટવાનું કારણ ન બને. આ પંડિત ટોડરમલજીએ મોક્ષમાં પ્રકાશકમાં વક્તાના ગુણમાં કહ્યું છે કે જેનામાં વિતરાગતા ન હોય, સાચી શ્રદ્ધા ન હોય, એ સાંભળવાવાળામાં, એનું લખેલું વાંચવાવાળામાં એ શ્રદ્ધા પ્રગટાવી શકે નહીં. તો આ ગમે એ ઉપાડી લે છે.
એમાં થોડુંક ભગવાનનું હોય બધું, એટલે આ આકર્ષાય ને, અરે પોતાનું ભેળવી દે પછી. આજા અને ફસા જા, કંપનીનો પાર નથી, પેલા આજા જાય એટલે ફસા જા કે લૂંટાઈ ગયું. કુપોલદેવે લખ્યું છે ઉપદેશ એમ પાછળ, કુગુરુએ ભોળા બાળા જીવોના ગળા દબી દીધા છે. ઓલો તો ભોળો બિચારો ગયો તો મંદિરમાં હાથ જોડીને બેઠો, લાંબી જટા હોય, ખાલી લોચ કર્યો હોય, મોટું તિલક હોય, લઠ હોય, સંન્યાસીનો વેશ હોય, અને સંસ્કૃતના 2-3 શ્લોક બોલે, ફસાય છે. થોડું ઇંગ્લિશ બોલે વચમાં, આવડતું હોય તો. હિન્દી તો આવડે જ ને, આતા જાતા એટલું બોલો તો હિન્દી આવડી ગઈ. હે લગાડી દો છેલ્લે વાક્યને એટલે હિન્દી આવડી ગયું. 3 ભાષાની માસ્ટરી છે. ઓલાને થયા શાસ્ત્રનું વાત છે, ગોખીને આવ્યો હોય. પોથીમાંના રીંગણા ગયા સમાગમમાં આવેલું ને. કુશાસ્ત્ર વચનો વડે ઉત્થાપ્યા સતશાસ્ત્ર, આ સાચું છે એમ. એટલે સાચા શાસ્ત્ર, તમે અસદ ગુરુ, અસદ દેવ કે અસદ ધર્મને અનુમોદન આપો ને કૃતકારિત અનુમોદનથી, એટલે સતદેવ સદધર્મને સદગુરુની અવહેલના કરી તમે. અનંતાનુબંધી કશાય છે. તમે એ જગ્યાએ ગરદી કરી એટલે સાચી જગ્યાએ ગરદી ઘટી ને, એટલે અવબહુમાનનો દોષ લાગ્યો એને. 459માં પત્રમાં અનંતાનુબંધી કર્મની વ્યાખ્યા આપી છે કુપોલદેવે, કે અસદ દેવ અસદ ધર્મ ક્યાંથી આવ્યો? અસદ ગુરુએ. ગુરુમાં ભૂલ થઈ એટલે દેવમાં ને ધર્મમાં ભૂલ થાય જ ને, મૂળમાં જ ભૂલ થાય. મૂળ રકમમાં ભૂલ થઈ પ્રભુજી કે, એટલે સરવાળો ગુણાકાર ખોટો જ આવવાનો છે. એટલે અસદ દેવના માઠા બોધથી જીવ ધર્મની કરણી કરે છે એમ માને છે, એની સંસાર વાસના ઉચ્છેદ થતી નથી એ માને છે. એટલે સતદેવ સદધર્મ અને સદગુરુની અવહેલના થઈ. આ અનંતાનુબંધી કશાયનો પ્રકાર છે. વચનામૃત 459 ગોખી લેવાનું છે. એટલે આ ભવે ખાલી મોક્ષને સમકીત નહીં, અનંતાનુબંધી તૂટે ને તોય બસ ઘણું ઘણું સફળ થયો ભવ મારો કુપોલદેવ. ખાલી અનંતાનુબંધી તૂટવી જોઈએ. ભલે પ્રત્યાખાની અપ્રત્યાખાની સ્પંજન બધું ક્રોધ માન માયલો રહે, અનંતાનુબંધી તોડી નાખતું પછી સવળું થશે. પછી છૂટવાની વાત હશે ને એને ગમશે. અત્યારે જુગુપ્સા થાય છે ને, કર્મ કર્મ આખો દિવસ હોય કર્મ, તો કર્મ ઉપર તો છે ખેલ આ બધો. કુશાસ્ત્ર વચનો વડે ઉત્થાપ્યા સત્શાસ્ત્ર, આરાધ્ય કુદેવને મિથ્યા વર્તમાન. કુદેવ 18 દૂષણથી રહિત શ્રાવકના આ દેવ હોય. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. હાથમાં હથિયાર હોય એટલે કોઈને મારવા જવું છે ને, કાખમાં સ્ત્રી હોય એટલે હજી વાસના છે ને, હાથમાં વાજિંત્ર છે, તંબુરો કે તબલું એટલે હજી નાચવું છે ને, નાચે છે ને. હાથે ન ધરે હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રગટ નટના ખાળા ખ્યાલા. માનવીજીજી મહારાજ કહે છે, સ્તવન છે 5મા ભગવાનનું, નિત્યક્રમમાં છે, અવસરે લેશું ક્યારે. વિતરાગનો શ્રાવક શ્રીમદ રાજ્યનું મુમુક્ષુ માથું નમાવે નહીં ગમે ત્યાં. કુદેવ આરાધ્ય કુદેવને મિથ્યા વર્તન માત્ર. કુપોલદેવે સાદી ભાષામાં કહ્યું. હું કુપોલદેવને માનું છું. કુપોલદેવની આજ્ઞા શું છે? દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? પ્રશ્ન પૂછ્યો છે કે તું દેવ દેવીને શા માટે પૂજે છે? એમાં પાછું આનંદ આવે એવું છે, અને માર્મિક ભૂલ કરે છે અનંતકાળથી ને આ ભાવની નીકળી જાય એવું છે. સમકીતી દેવ ક્યારે વ્યવહાર લીલો રાખી જ ન દે. કે તમારે પરણવું હોય, સંતાન જોતું હોય, કે ત્રીજી ફેક્ટરી કરી, સમકીતી દેવ આશીર્વાદ ના આપે. કેમ કે સમકીતી દેવ વ્યવહાર વધારવાનું તો કહે જ નહીં ને. એને જ્યારે એમ થયું કે આ વ્યવહાર કરવા જેવો નથી ત્યારે જ સમકીત થયું હોય, અને એ પુંજ સાથે દેવલોકમાં ગયા એટલે સમકીતી દેવ બન્યા. એટલે એને પૂર્ણ પ્રતીતિ છે કે વ્યવહાર લીલો રાખવાનો નથી. એટલે સમકીતી દેવ આ માનતાનું ફળ આપે નહીં, કાંઈ વ્યવહાર આપે નહીં. એને મિથ્યાથી દેવ આપી શકે એમ નથી. તો માથું કોને નમાવવું છે? ડર લાગે છે ના કોપાયમાન થશે તો. સમકીતી દેવ ક્યારે કોપાયમાન થાય? હમણાં સમકીતી દેવ અહીંયા આવે કે કુપોલદેવ આવે, આપણે ન નમસ્કાર કરીએ તો કુપોલદેવ ગુસ્સો કરે. એ તો વિતરાગ છે. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. એટલે સતી શ્રાપ દે નહીં સમકીતી દેવ, સંખણીનો શ્રાપ લાગે જ નહીં ક્યારે. તો ડર કેનો છે? માથું કેમ નમે છે? એટલે દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? આ નીકળી જાય ને 25માંથી એક જ મિથ્યાત્વ, એને 16મો ભાવ નથી. પછી સહેલામાં સહેલું મિથ્યાત્વ કાઢવું પછી આ છે, દેવ દેવીને ભજવાનું છોડી દેવાનું. દુશ્મન નથી આપણા, આપણે આરાધ્ય નથી કરવાના એને.
એ કર્મને આધીન છે, આપણે કર્મને આધીન છે. એ મોક્ષના અભિલાષી છે, આપણે મોક્ષના અભિલાષી છીએ. એની પાસે મોક્ષ નથી, મારી પાસે મોક્ષ નથી. તો જેની પાસે હોય એને માથું નમે કે જેની પાસે નથી એને માથું નમે? પછી વાત કરી હોય થૂકે કાગળ ચોંટવા માટે કે આમ કર્યું એટલે આમ થયેલું, આમ કર્યું એટલે આમ થયું. એટલે આશાતના થાય છે તીર્થંકરની, અને તીર્થંકરના આશય સત્પુરુષની આશાતના થાય છે. અનંતાનંદી કર્મ છે આ, જેવું તેવું કર્મ નથી આ. ત્યાં જમણવાર હોય ને કે ફળી હોય માનતા ત્યાં જવાનું જ નહીં જમવા. તમે અનુમોદન ગરદી કરીને એટલે ગુનામાં આવવાના. ઘરે ટિફિન આપતો લઈ આવવાનું મફત, પણ ત્યાં નહીં જમવાનું, ગરદી નહીં કરવાની. મેં અનુમોદન કર્યું તમે. આરાધ્યા કુદેવને મિથ્યા વર્તન માત્ર. આગળ આગળ બોલ્યા આપણે, પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહન ચિંતો તો ચંચળ નયન નારી અંગોપાંગ. મને મારી આંખથી, ચામડાની આંખથી દર્શન થયા તમારા, હજી એ જ આંખથી હું નારીનું રૂપ ચિંતવું છું. અધમધમ અધિકોપતિત. ચિંતો તો ચંચળ નયન નારી અંગોપાંગ. એટલે ખાલી વિચારે ને ખાલી તોય આ છઠ્ઠી વાડ છે બ્રહ્મચર્યની. છઠ્ઠી વાડે પૂર્વરતે સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો. અગ્નિની શાખે પહેણ્યો છે, સંઘની શાખે પહેણ્યો છે, બંને પક્ષના માતા પિતાની મંજૂરીથી પહેણ્યો છે, તો એ યાદ કરે ને તો ઝેર ચડશે ને એમ કે છે. આલ્બમ ફેરવે છે. 31મી એનિવર્સરી આવી, શરમ નથી આવતું? તું નવી નવાઈનો પહેણ્યો છો, તાર દાદો નહોતો પહેણ્યો, તારી દાદી નહોતી પરણી, કે તારે ઉજવણું રાખવું પડે એનો? આ માર્ગ મળ્યા પછી હજી લગ્ન દિવસ ઉજવવો છે? છઠ્ઠી વાડ આ વિકારી ભાવ, ઝેર ચડે ગત વિષય ક્રિયા કરે યાદ જો. મોક્ષમાળા પ્રવેશિકામાં 9 વાડનું બ્રહ્મચર્યજીએ ઉત્તરજન સૂત્રને આધારે જે કુપોદેવે બ્રહ્મચર્ય 9 વાડ કહી છે, એ પ્રભુશ્રીજીએ બ્રહ્મચર્યજીને સમજાવી. એના ઉપરથી રોચક કાવ્યમાં 254માં પાના ઉપર મોક્ષમાળા પ્રવેશિકામાં છે, એમાં લખ્યું છે છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે. એ આલ્બમ ખોલે એટલે શું યાદ આવે? આપણે સાથે સામાયિકમાં બેઠા હતા એમ યાદ આવે. શું કરે છે આ જીવ? આ તો ચિંતો તો ચંચળ નયન મનોહર વર્ણી, આકર્ષક આંખ, નાક, કપડાં, ઘરેણાં, રૂપ, વાળ લાંબા. આ ચોથી વાડ છે. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. ચોથી વાડ ચતુર જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. ચિંતવે છે આ. કહેવું પડે એની આંખ તો માછલી જેવી, મીનાક્ષી એટલે માછલી જેવી આંખ, એનો ચોટલો તો નાગ જેવો, કે એના દાંત તો દાડમની કળી જેવા. અરે મળમૂત્રની ખાણ છે ગોપાલદેવ કહે છે. વમનને પણ યોગ્ય નથી કે એવું જ પુરુષનું શરીર છે, મળમૂત્રની ખાણ છે આ. એના ઉપર કવિતા રચે છે દુશિષ્ટ કવિઓ બધા. એના પગ તો કેળના થાંભલા જેવા, મરી જાય તું. પોતાની સ્ત્રીનું આ પોતાનું યાદ નથી કરવાનું તો બીજાનું ક્યાં? હું કુપોલદોને માનું છું. શું માન્યું કુપોલદો? ચિંતો તો ચંચળને નારી અંગોપાંગ, મનોહર વર્ણી ગમે છે ને. આ તો પ્રકૃતિનો નિયમ છે આ, સ્ત્રી અને પુરુષનો. એ ગાયને બળદ હોય, સંન્યાસીને વિશ્વામિત્ર 10,000નું તપસી ગયા લપસી, મેનકા નાચી એટલે. તું શું ભલભલા લપસી જાય. આદ્રકુમાર લપસી ગયા, અર્ણિક મુનિ લપસી ગયા, ભગવાન મહાવીર પાસેથી દીક્ષા લીધેલી એ લપસી ગયા. તો ના છે. એક આસને બેસવાની ના છે મંદિરમાં, હારે આરતી ઉતારે છે. આ કથા છે. જલ્દી કોઈ કહ્યું હોય કે હારે આરતી ઉતારે એટલે જલ્દી ફળ મળશે. કયું ફળ જોઈએ છે? સ્પર્શ કરવાની મનાય છે. એક આસન ઉપર પણ 2 ઘડી નથી બેસવાનું, હારે ઉભા રહીને આરતી ઉતારવાની છે ધક્કા મારીને. પછી ખભે હાથ મૂક્યો હોય, કોઈક લઈ ન જાય એટલે. અરે તારી સિવાય મૂર્ખા હાચવે કોણે ને? સમજતો નથી આ.
ચિંતો તો ચંચળ નયન નારી અંગો પામ મૃગ, હજી આગળ પાછી એ જ કવિતા એ જ કડી આવી 27 ને 28. મૃગ નયના નિહાળતા લાગ્યો લવ ઉર રાગ, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાગ. આ કડી કેવું લખે છે કે શાસ્ત્ર બધા વાંચેલા છે એણે, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન, પણ ડાઘો પડ્યો છે ને વિષય વાસનાનો કામેન્દ્રિયનો, એ દરિયામાં ડૂબેલો છે તો એ ડાઘો જાતો નથી એનો. શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાઘ. નથી છાપામાં વાંચતા મહિને મહિને એક તો સમાચાર આવે જ છે એવા કે ફલાણા ગુરુજી નાખ્યા જેલમાં. એમ કેમ? બધા શાસ્ત્રો બોલતા હોય, એમ લાગે હમણાં મોક્ષ જ વી જશે, આ પરમાત્માનું રૂપ લાગે. આ ડાઘો નીકળ્યો નથી શાસ્ત્ર વાંચીને એને, એટલે આવું થાય. એટલે ચેતતા રહેવાનું છે આ કાળમાં. તો શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાઘ. કેમ? મૃગ નૈના નિહાળતા. મૃગ નૈના એટલે મૃગલી જેવી આંખ છે એવી સ્ત્રીએ પુરુષનું વિચારવાનું. એની હાઈટ કેટલી બધી છે, હા, અને આનંદ આવે. બહુ લાંબો હશે તારો વાર તો આમ જોવું પડશે ને, તો તને મળ્યો એ બરોબર છે. હવે રૂપથી રંગથી સ્ત્રીને પુરુષને સ્ત્રીનું આકર્ષણ થાય છે, ચામડાના કલરથી કે હાડકાની લંબાઈથી કે નાકના આકારથી. કે નાક તો કહેવું પડે. તો નેપાળમાં જે મિસ નેપાળ થતી હશે, મિસ ચાઇના, એ રૂપાળી જશે ને પહેલો નંબર, એનું નાક તો છીબું જશે ને, એટલે કલ્પના જ છે ને ખાલી. મિસ આફ્રિકન થાય છે એ કાળી જશે ને, ત્યાં ગોરિયા થતા જ નથી કાંઈ. તો એ મિસ કેનિયા હશે ને, મિસ આફ્રિકા, એ કાળી હશે ને, એટલે કલ્પના જ છે ને ખાલી કે આ રૂપાળું ના કદરૂપું. એમ ભેદી વાત છે આ. એટલે કહે છે શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાઘ, મૃગ નૈના નિહાળતા લાગ્યો લવ રાગ. જોવે છે ને તરત જ ભડકો બળે છે. થીજેલું ઘી ને નિમિત્ત મળે છે તરત જ ઓગળી જાય છે. એટલે નિમિત્તથી દૂર રહેવું પડે. આ નિમિત્તવાસી જીવ છે આ તો નિમિત્ત ગોતે છે મંદિરમાં. પાછા હારે હારે ગાવું છે, એક હારે ગાવું છે બેમાં. ઘરે જે કરવું એ કરજે, અહીંયા અલગ અલગ ગાવા દે. એક કડી આ બોલે ને એક કડી આ બોલે, બે હારે બેહે, ભક્તિ થાય. પછી નામ એવા આપ્યા હોય છે ભક્તિ સંધ્યા, ભક્તિ સંગીત. ભક્તિને સંગીત, રામને રહીમ હારે હોય, મોહમ્મદને માવીર. આ મિસનોમર છે, આ ખોટું નામ છે. આ હોય જ કેવી રીતે? કુપોલદોની આજ્ઞા છે કે ગાયન વિલાપ તુલ્ય છે. પાંચેય ઇન્દ્રિયમાંથી ગમે તે ઇન્દ્રિય પોષાતી હોય. મોક્ષમાળાનો શિક્ષાપટ 24 સત્સંગ ગોખી નાખવાનો. આ સત્સંગનો ભાગ ન હોય. યા ગાન તાન રંગ રાગ સ્વાદિષ્ટ ભોજન ની છોડો ઉછળતી હોય, તમને ગમે તેવું પ્રિય લાગે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. પર્યુષણમાં કે મોટા દિવસોમાં કે પછી સાદા આડા દિવસોમાં ગમે ત્યાં જવું હોય ને, જ્યાં જવું હોય ત્યાં જવાનું. ધણીનો કોઈ ધણી નથી, જ્યાં જવું હોય ત્યાં જવાનું. સત્સંગનો પાઠ બૂટ પહેરતા પહેરતા, ચપ્પલ પહેરતા પહેરતા 3 લીટી વાંચી લેવાની કે સત્સંગ કોને કહેવાય. જો ધર્મ માટે જતો હોય તો, કર્મ માટે જતો હોય તો કાંઈ વાત જ નથી. જો ધર્મ સમજીને જતો હોય, આ 3 લીટી વાંચી લે કે સત્સંગ કોને કહેવાય. એ જીવ પછી જ્યાં જવું હોય તો જ્યાં 14 રાત લોકોમાં એને ખબર પડી જાય જાતા પહેલાં જ, બૂટ ચપ્પલ પહેરતા, કે હું જાઉં છું ત્યાં સત્સંગ નથી. 2 લીટી ગોખી નાખવાની કુપોલ દે, સત્સંગ કોને કહેવાય. આ સત્સંગનો પાઠ કોઈ લે જ નહીં. શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન, એ ડાઘો નીકળતો તો નથી એનો. શિક્ષાપટ 68 જીતેન્દ્રિયતાનું પહેલું વાક્ય છે, જ્યાં સુધી જીભ કાબૂમાં નહીં આવે, જ્યાં સુધી ઘ્રાણેન્દ્રિય નાક કાબૂમાં નહીં આવે, જ્યાં સુધી કાન કાબૂમાં નહીં આવે, જ્યાં સુધી આંખ કાબૂમાં નહીં આવે, અને સ્પર્શેન્દ્રિય અનંતકાળનું નિગોદમય હતું, ત્યાં સુધી એ સાધક જ ન બની શકે. સમકિતની ક્યાં વાત કરો છો? ગુરુજી ક્યાં? એ મુમુક્ષુ જ ન બની શકે. અને બીજી એક ગણિતની જ્યોમેટ્રીની ફોર્મ્યુલા છે, અસદગુરુ છે ને એ મુમુક્ષુ જ નથી. આ સમજી જવાનું. કોઈક બેઠો હોય ને ટોળામાંથી એને ખબર પડે કે આ બરોબર નથી વચન, એ તો બીજે જાય પછી સાચું ગોતી લે. પણ જે ગુરુ થઈ ગયો છે, અસદગુરુ, આત્મજ્ઞાન વગર, એ મુમુક્ષુ કહેવાને લાયક નથી. આ જ્યોમેટ્રીનું સિદ્ધાંત છે. આ પ્રતિક્રમણ છે કે હું મેં શું કર્યું, આ શું કર્યું એણે. આગળ આવશે હમણાં 28 ને 29મી કડી. મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાઈને અહંકાર ઉભરાય. કંઈ છે જ નહીં, મને બધું ખબર છે કે મળે ને મુજમાં રૂપ, રૂપ કાંઈ નથી, ગુણ કાંઈ નથી, કળા નથી, પ્રભા નથી, ને પ્રભુતા કાંઈ વાંચ્યું નથી, કાંઈ ખબર જ નથી, શાસ્ત્ર અભ્યાસ નથી, ત્યાગ વૈરાગ નથી કાંઈ. તો અભિમાન એનું નીતરે છે રગે રગે. ના, અમને ખબર છે, અમે ધર્મ કરીએ છીએ.
તોય માન મુકાય ને. બાહુબલી જેવા 12 મહિના ઊભા રહ્યા તોય નહોતું જ્ઞાન થતું. તો આપણે આગળ છે શું? ધર્મનું કહેવા જેવું આપણે આગળ છે શું? ત્યાં બાહુબલી ભગવાન આગળ જઈને બોલવાનું રોજ મનમાં કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તોય માન મુકાય ને. અહંકાર ઉભરાય છે, હું ધર્મિષ્ઠ છું. ધર્મ શબ્દની આશાતના કરો છો, વિતરાગ ધર્મની અવહેલના કરો છો. એટલે કુપોલ તો નવી પ્રાર્થના આપે કે હું અધમધમ છું. આવી પ્રાર્થના ક્યાંય જોઈ તમે સંપ્રદાયમાં, આગમમાં? કે ભગવાન આગળ જઈને એમ કહેવાનું કે હું અધમધમ છું આખી દુનિયામાં. ભગવાનને એમ કહેવાનું, હે ભગવાન, મને તારા મારો જરાય વિશ્વાસ નથી ને આદર નથી. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર ના. આવી પ્રાર્થના હોય કઈ? આ પ્રાર્થના સાચી કે હે ભગવાન, હું હાથ જોડું છું પણ મને તમારામાં જરાય વિશ્વાસ નથી ને આદર નથી. આ પ્રાર્થના છે, આ પ્રતિક્રમણ છે. અને ખબર જ નથી ગુનો, તો પ્રતિક્રમણ કેનું? ગુનો કર્યો હોય તો પ્રતિક્રમણ ને. મેં કોઈ ગુનો કર્યો જ નથી, પછી પ્રતિક્રમણ ક્યાંથી કરશે? કેનું કરશે? સદગુણનું પ્રતિક્રમણ કરશે કે દુર્ગુણનું? શેવડો પડે એવું છે. રૂવાડો પ્રભુજી કહેતા મળદા બેઠા કરે એ વાત છે. ક્ષણ ક્ષણ જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય. વય ગઈ એટલે ઉંમર, વય એટલે ઉંમર ગઈ તો એને વિષયની અભિલાષા દૂર થાય. એ 17 વર્ષે જે વાસના હતી વિષયની, 71 વર્ષે એ જ છે, ઊંધું થઈ ગયું. તો 19મી વર્ષે જે વાસના હતી એ જ 91મી વર્ષે છે. ઉલટાનું મન નબળું થઈ ગયું ને એટલે વધારે વકરે. પછી સ્વાદ ને એવું બધું વધારે ગમે, સ્પર્શ ને એવું બધું, ઈચ્છા વધતી જાય. શરીર તો નબળું થઈ ગયું છે એટલે વાસના લેતો જાય કે ભવાંતરે ભોગવશું. પછી વહી ગઈ તો વિષયની અભિલાષા દૂર થતી નથી. દોડ દવા કરવા કરવું ઢીલ ધર્મમાં થાય. મહામોહ મૂંઝવે મને સ્વામી કરો સહાય. થોડુંક માંદો સત્સંગમાં આવાશે નહીં મારે. પર્યુષણના પાછલા 2 દિવસ આવીશું. કેમ? ડાબા કાન ઉપર નાની એવી ટાંચણીના માથા જેટલી ફોડકી થઈ જાય. દોડ દવા કરવા કરવું. તાવ આવી ગયો છે એટલે ત્યાં સમાધિ મનની તૈયારી કરે છે ઘરે. એટલે જ સત્સંગમાં નહોતું આવવાનું. તાવ આવ્યો હતો. તાવ 365 દિવસમાં ખાલી આ સત્સંગના દિવસે જ તાવ આવે જ તને. નવરાત્રિ હોય, ક્રિકેટ મેચ હોય ત્યારે તાવ નથી આવતો, ત્યારે તાવ સાથે જોવે જ મેચ. ચેક આવ્યો અને છેલ્લી તારીખ હોય 1.5 લાખનો કે આ તાવ છે, હું ભરવા નહીં જાઉં. અરે ડેટ થઈ જશે ચેક, તો ઉપડે કે નહીં? ઇન્જેક્શન લઈને. તો અહીંયા ઇન્જેક્શન લઈને કેમ નથી આવતો? નહીં અવાય. કેમ? દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય. કાંઈ વાંધો નહીં, મંદિર ક્યાં ભાગી જવાનું છે? એને પૈડા છે જ નહીં ને મંદિરને, એટલે હલવાનું નથી. તું તો હલી ગયો ને, ગયો નીચે ફાસ્ટ. દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય. બહુ ગરમી છે કે તમે રહ્યો ત્યાં ઉનાળો છે જ નહીં. 12 મહિના શિયાળો જોઈએ તમે રહ્યો ત્યાં. બહુ ગરમી છે કે વરસાદ બહુ છે તો તમે ત્યાં 12 મહિના દુકાળ જ છે. તમે રહ્યો ત્યાં વરસાદ આવતો જ નથી. દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય. મહામોહ મૂંઝવે મને સ્વામી કરો સહાય. આ બધા પોતાના હાલે હવાલ ભગવાનને કહે છે. કોના? આપણા. આવું જ્ઞાન થાય પછી જ આવું બનાવે ને પ્રાર્થના. એટલે જેને સંકિત થઈ ગયું છે એ આ પ્રાર્થના બનાવી છે આપણે માટે. 20 દુઆ કુપાલદેવ બનાવે એટલે પોતા માટે છે કે અધમધમ અધિકોપતિત. આપણે પ્રાર્થના કરતા ક્યાં આવડે છે? એટલે આ પ્રાર્થના કર કે હું અધમધમ અધિકોપતિત છું. રાળતથી બનાવીને આપ્યા કે આ રોજ આ કરજે. માદળિયું ન આપ્યું, દોરો ન આપ્યો. કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવગુરુ આપ. છતાં હું સૂણતો ભર્યો નહીં પુણ્ય કે પાપ, નહીં આત્મા નહીં ભવ વળી. આ ચારે સાથે જ એટલે 2 કડી. વિષય જનના વેણ વિષમ વિષય વધારતા પીધા મેં જીવલેણ. કેવળ જ્ઞાન રવિ સમા. રવિ એટલે સૂર્ય અને કેવળ જ્ઞાન એટલે જ્ઞાન જ્યોતિ, જ્ઞાન સૂર્ય. કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવ ગુરુ આપ. તમે જ દેવ ને તમે જ ગુરુ મારા. કેવળી જેવા. જાતિ સ્વર્ણ જ્ઞાનની ઉત્પત્તિના પદમાં બ્રહ્મચારીજી લખે છે. કોણ બ્રહ્મચારીજી? બધા આગમ વાંચી લીધા છે એ કે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય. બહુ વાંચેલું એણે બ્રહ્મચારીજીએ. મગન બાપા વાત કરતા કે આપણે બોલવું છે ને અત્યારે એમ સંસ્કૃતમાં બોલે એવી. એટલું વાંચન એનું, એટલું અભ્યાસ, 5 ભાષાની માસ્ટરી. વવાણિયા ગયા, જાતિ જ્ઞાન છે, બાવળનું ઝાડ ને બધું દર્શન કર્યા. આલ્યોટ્યા એ ભાગોળથી જન્મભૂમિ સુધી. પહેલાં તો ખમીસ કાઢીને કે મારા બાળ કનૈયા કૃષ્ણચંદ્ર અહીંયા સ્કૂલે જતા છે તો પગલાં પડ્યા છે ને એના, એ મને સ્પર્શે. અને પછી આ કડી લખે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગઈ સાર.
રવિવાર અવતાર દિન, કાર્તિક પૂનમ રવિવાર, સંવત 1924. એટલે કહે છે કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવગુરુ. આ તમે પ્રગટ જીવતા ભગવાન, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા. મોક્ષ દેખાય ક્યારે? આ મૂર્તિમાન મોક્ષ દેખાય એવો મોક્ષ. આપણે શાસ્ત્રમાં જ એમ કે મોક્ષ દેખાય નહીં, આ અવર્ણે, અગંધે, અસ્પર્શે, આ દેખાય એવો મોક્ષ છે. મૂર્તિમાં જીવ હોય, પથ્થરની મૂર્તિમાં, પંચધાતુની 9 કરોડ સોનાની મૂર્તિ હોય તીર્થંકર ભગવાન, એમાં જીવ હોય. આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ, ચૈતન્ય જીન પ્રતિમા છે. આ આપણે ગાવું પડે, જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા કે જીનની મૂર્તિ જીન જ છે, અહીંયા ગાવાની જરૂર નથી. આ છે જીન જ છે, સાક્ષાત જીવતા આ કાળમાં થયેલા ભગવાન. કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવગુરુ આપ, છતાં હું સૂણતો ફર્યો, નહીં પુણ્ય, નહીં પાપ, નહીં આત્મા, નહીં ભવ, એવું કોઈ હોય જ નહીં. કે આવા વચન સાંભળે છે. કોણે જોયો છે આત્મા? બતાવો હોય તો. એમ કે શું જવાબ આપ્યા? પીધા મેં જીવ લેણ. આ તારે આપઘાતી કૃત્ય છે આવા સંઘથી. તો તારે સંઘને આયોગે જીવ ભૂલે છે, પછી બધા કરે, કરવું છે નહીં. વિષતમ વિષ વધારતા પીધા મેં જીવડે. આગળ દેવ પૂજ્યા નહીં, વિતરાગ દેવ પૂજ્ય છે. 18 દૂષણથી રહિત. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી, એને ન પૂજ્યા મેં. દેવ પૂજ્યા નહીં. ધૈર્યનો સાધુ ધર્મ, આત્મજ્ઞાની સાધુ, આત્મજ્ઞાન મુનિ, એ ધર્મનો મને કંઈ રસ જ ન આવ્યો. કંઈ ખરા આત્મજ્ઞાન ના પડે ને, એ માદળ્યું નથી મારી આગળ એમ કે. એટલે ફરી વાર ત્યાં જાય રવિવારે. કુટુંબ કબીલા સાથે ગયો હોય, નવી પરણેતર વહુ લઈને ગયો હોય કે હવે સંતાન નથી થતું, 3 વર્ષ થઈ ગયા લગ્નને, બોલે કે અહીંયા નહીં આવતો છોકરો માગો, પણ ત્યાં જાય ક્યારે? એટલે કહે છે ધર્યો ન સાધુ ધર્મ, શ્રાવક વ્રત સેવ્યા નહીં, ગહન ધર્મનો માર્ગ. શ્રાવક વ્રત 12 અણુવ્રત. શ્રાવક અત્યારે એવા 12 વ્રતનું નામ બોલે એવા નહીં હોય શ્રાવક. આપણે કંઈ પરીક્ષા લેવા નથી બેઠા, પણ શ્રાવકના વ્રત ખબર છે આપણને શું હોય? 12 વ્રતની પૂજા એના તરફથી જ હોય. પછી એટલે ખવડાવી નાખે બધાને અભક્ષ ખોરાક સ્વામી વાત્સલ્યમાં. પછી પૂછે 12 વ્રતનું નામ કયો તો ખબર નથી. એટલે એને શું લાગે 12 વ્રતની પૂજા? ધડિંગ જે થાય ને, હાર્મોનિયમ ને તબલા 50,000 આપે ને 3 કલાકના, એટલે એને લાગે મેં પૂજા ભણાવી. પણ તને ખબર તો છે નહીં તે શું ભણાવ્યું. ફાયદો થાય કોને? ઓલો ગાવા આવ્યો હોય ને, અવાજ એટલો બધો, એટલે મને તો સંભળાતું જ નહોતું કાંઈ. એને તો ખબર જ નથી આ શું છે વ્રત એ જ. એટલે એને મને કેવી રીતે ફાયદો થાય? શું કરે જીવ ધર્મને નામે? શ્રાવક વ્રત સેવ્યા નહીં, ગહન ધર્મનો મર્મ. મનુષ્ય બહુ મોંઘો મેળ્યો, ચિંતામણી સમાન, અરણ્ય રુદમ સમ ગયો, વય વ્યર્થ ભગવાન. એ ભગવાન વગડામાં પોક. તમે આ સાંભળતો જ નથી. અરણ્ય રુદન, અરણ્ય એટલે જંગલ, રુદન એટલે રોવું, વગડામાં પોક. કૃપાદેવ જ્ઞાની બોલીને થાકી ગયા, પોકાર. પછી કૃપાદેવ શાસન દેવીને, હે શાસન દેવી, તારી ફરજ છે કે ધર્મની ઉન્નતિમાં તારે સહાય કરવી જોઈએ. મારે તારી આગળથી કાંઈ જોતું નથી, પણ ભગવાન મહાવીરનો, ભગવાન પાર્શ્વનાથનો માર્ગ મારે ફેલાવો છે. તારી ફરજ છે. તમે શાસક રક્ષક દેવ છો ને, તો શાસનનું રક્ષણ કેમ થશે? સાચો રસ્તો નહીં મળે તો એમાં મદદ કરો. કાં મારી આ ઈચ્છા જ વહી જાઓ ધર્મ ફેલાવવાની. કૃપાદેવ પોકાર કર્યો છે. કૃપાદેવ 754માં પત્રમાં, હે શાસક રક્ષક દેવી. કોઈ શાસક દેવીને એટલે પૂછ્યો છે કે હે દેવી, હે દેવ, મને ક્યારે સંકિત થશે? માથા બધે નમાવે છે દેવીને. ક્યારે આ માગ્યું કે તમારા ને મારા જે ભગવાન તીર્થંકર છે એને હું ઓળખું એટલે તમને નમું છું, એમ કોઈ દેવીને નમ્યો? એ જે લક્ષ્મીજીને પૂજે છે ને, એ ભક્તમરની 44મી ગાથા અને 48મી ગાથા અમુક આમના પ્રમાણે એ મોક્ષ લક્ષ્મીની વાત છે. આ લક્ષ્મી નહીં આપણે જે ઓળખીએ છીએ લક્ષ્મી. એ લક્ષ્મી તો પુણ્યની દાસી છે. પુણ્ય હોય તો આવે, પુણ્ય પરવરીએ તો વહી જાય. દર 6 મહિને દુનિયામાં 25 ધનાઢ્ય લોકોના નામ આવે છે. 25માંથી 22 સૌથી વધારે ધનવાન કોણ છે? 22ને લક્ષ્મીનું નામ જ નથી આવડતું. એ નામ પાછા પાકા કરતો હોય વાણીઓ, પણ ત્યારે એ ભૂલી ગયો કે 22ને તો નામ જ નથી ખબર, તો હું શા માટે માથા નમાવું છું દેવી.
વ્યવહારે સમજે તો ખબર પડે કે માથા ન નમાય. પરમાર્થની તો વાતો જ અલગ છે, જ્ઞાનીની આજ્ઞાની તો છૂટવાની તો દૂધમાં પગ રાખીને દહીંમાં પગ. આપણે શું એમાં 10,000નો સવાલ છે, 10,000 નહીં તે આત્મા મૂકી દીધો એમાં. એ કદાચ 10,000 નો કમાણો હોત ને, ભાઈ મારી આગળ પૈસા નથી, હું દાન નહીં આપું, એ આગળ હોય પરમાત્મામાં. અનીતિથી કમાઈને ભેગું કરીને દાન આપવાનું કોઈ જ્ઞાનીએ જૈન જૈનેતરમાં કહ્યું જ નથી. મારે પુણ્ય કરવું છે એટલે દાન આપું છું. પાપને કીજીએ, પુણ્ય કે 12,000. આ શુદ્ધમાં તો છે નહીં જીવ, એટલે કાં શુભમાં છે કાં અશુભમાં છે. તું અશુભ છોડ દે, પાપ છોડ દે, એટલે પુણ્ય એમ જ થઈ ગયું ઘર બેઠા બેઠા. શુદ્ધમાં તો છે નહીં, હજી શુદ્ધ ભાવ મુજમાં નથી. કાં પુણ્યમાં છે કાં પાપમાં છે. પાપ છોડ દે એટલે પુણ્ય થઈ જ ગયું ને, દાન આપ્યા વગર. આ અતિ નિર્જરતા વર્ણનામ ગ્રહો મફતમાં થાય, પણ તકતી ન લાગે, પછી કોઈને ખબર ન પડે મારા તરફથી છે. નાક માટે મરી જાય જીવ, નાક નહીં તો રાખ થાવને જ કોપોલ દઉં. મનુષ્ય બહુ મોંઘો મળ્યો, ચિંતામણી સમાન, અરણ્ય રુદન સમ ગયો, વહી વેદ ભગવાન. કામધેનુ ચિંતામણી કલ્પવૃક્ષના ભોગ. કામધેનુ ઈચ્છિત ફળ આપે, ચિંતામણી ઈચ્છિત ફળ આપે, કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે. જૈનેતરમાં કામધેનુ ગાયની બહુ વાત આવે, પરશુરામ ને બધું, જમદગ્નિ મુનિને એ બધું. કલ્પતરુ જૈનમાં વાત છે. આ જુગલિયા વખતે 10 કલ્પતરુ હોય, જે માગો હોય. સફરજન તો સફરજન, અનાનસ તો અનાનસ. અસી મસી ખેતી કાંઈ હોય જ નહીં, અકર્મ ભૂમિ. ઈચ્છો એ આપે. કલ્પવૃક્ષ, ચિંતામણી, લોખંડ અડાડો તો સોનું કરી દે. બૂટ પહેરે હોય ને પછી એમાં લોખંડ હોય થોડું ખીલ્લા, સોનું કરી નાખે. પછી કઢાય તો નહીં ને બહાર, પછી અંદર પહેરીને આવવું પડે. આપઘાતી કૃત્ય છે આજે. રટે એના માટે રટે છે જીવું. કામધેનુ ચિંતામણી કલ્પવૃક્ષના ભોગ, રટી આર્ત ધ્યાને વયો, એનો જાપ કરે છે, મને આમ મળો આમ મળો. રટી આર્ત ધ્યાને વયો, કર્યું ને કરવા જો. કાંઈ ન માગે ને એટલે વિતરાગ ભગવાનની આશાત્મ ન થાય ને, એટલે દેરાસર જાય રોજ, પ્રાર્થના કરે ખાલી. એને કહ્યું એ માગે નહીં કાંઈ, એટલે શુભનું બંધ પડે ને. એટલે એમને એમ જતો એને વધારે પૈસા મળે જે માગે છે એના કરતાં. અને માગે છે એને શું કર્યું, મને આ આપો આ આપો, એટલે આશાત્મ કરીને ભગવાનની. એટલે લાખ મળવા રહ્યું ને હવે 10,000 જ મળે, તો એને એમ થાય કે 10,000 પ્રાર્થના કરી એટલે મને મળ્યા. ધીરે ધીરે ખાલી થતો જાય વ્યવહારે. આ કેમ સમજાય? રટી આર્ત ધ્યાને વયો, કર્યું ને કરવા જાઓ. પ્રગટ સુખદ જીન ધર્મથી રંગાયા નહીં ભાવ. પ્રગટ વિતરાગનો માર્ગ આપ્યો, પછી બોલે નિત્યક્રમમાં. વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે, મારા માટે નહીં બીજા માટે. એમ જ થયું ને. પ્રગટ સુખદ જીન ધર્મથી રંગાયા નહીં ભાવ. એના ભાવ તો રંગાતા જ નથી. કપડાં રંગાયા, મન ન રંગાયું. એ મુજ મૂળ દશા પ્રભુ કઈ સંક્ષેપે સાવ બધું કર્યું. કે આ ટૂંકમાં કહું છું, હજી તો હું અનંત દોષનું ભાજન છું. આમાં 20-25 જ કયા ખાલી કે હું તો દોષ અનંતનું ભાજન છું. કરુણા પ્રતિક્રમણ છે. આ કરતાં કરતાં સંકિત થઈ જાય એને. ભોગ રોગનું બીજ ના જાણ્યું કરતા મોજ. જેટલા ભોગ એટલા રોગ. ભોગ રોગનું બીજ ના જાણ્યું કરતા મોજ. ધનનું ધ્યાન ધરું સદા, મરણના સમૃદ્ધ રોજ. મોત તો નિશ્ચિત આવવાનું છે, ધન મળે કે ન પણ મળે. જે શંકાસ્પદ છે મળે કે ન મળે એ રોજ હું યાદ કરું છું. અને ઓલું નક્કી છે મરણ, એને હું યાદ જ નથી કરતો. ઓલું તો ગેરંટી છે, શાસ્ત્ર વાંચ્યા વગર આંખે દેખાય અહેવાલ છે કે મરવાનું નક્કી જ છે. પૈસા મળે ન પણ મળે. જેમાં શંકા છે એનો જાપ કરે છે, અને ઓલું ગેરંટીવાળું છે કે મરણ આવવાનું છે એનું કંઈ યાદ જ નથી કરતો. કેવી ગુજરાતીમાં પ્રાર્થના લખી છે. સ્ત્રી ચિંતન ફળ પાછું આવ્યું બ્રહ્મચર્યનું. સ્ત્રી ચિંતન ફળ નરક છે. ખાલી સ્ત્રી વિશે વિચારે ને તોય નરકે જવું પડે ને. નવે વાળ તૂટી એની, વિચારી ન કરાય એને. પણ જોવે દેખાય તો, એટલે જોતા ઝેર છે તો નહીં ઊભું રહેવાનું ગેલેરીમાં. સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્તને ચેતે તોય, કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળી જોય. હમણાં આવ્યું ને, વહી ગઈ ઉંમર તો વહી ગઈ, પરણવાની ઉંમર છે નહીં. અત્યારે માગું નાખે તો કોણ આપે? હવે એને કરોડ રૂપિયા આપે તોય કોઈ આપે? સગાઈ કરીને કરોડ લઈ જાય પછી પરણે નહીં કાંઈ. વહી ગઈ ઉંમર ગઈ તો
તો વિષયની અભિલાષા જાતી નથી કે. એટલે સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્તન ચેતે તોય, કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળી જોઈ, સંતોષું નહીં સંતૂર, સેવી સાધુ ચરિત્ર. સત્પુરુષ જે કહ્યું એ કરીએ એટલે સંત રાજી થાય, અને પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એનું સમ્યક દર્શન છે. એટલે આપણે એવું કંઈ કરીએ કે જ્ઞાની રાજી થાય એટલે સંકિત થાય આપણને. પરોપકાર કરી નહીં, પામ્યો સુયશ પવિત્ર. તીર્થોધારક કાર્યમાં કર્યો નહીં પુરુષાર્થ, વ્યર્થ ગુમાવ્યો ભવ બધો, વિચારી આત્માર્થ. આત્મા તો વિચાર્યો ને 2 પૈસા હતા તો એને કંઈ શાસનની પડી નથી કાંઈ. એ પ્રભાવ ન કરવાની જગ્યાએ વિરાધના કરે છે. પછી સંગ કાઢે ને અભક ખવડાવે. સ્વામી વાત્સલ્ય પોતા થયો બધાને અભક્ષ આપે ખોરાક. વર્ષિત તમે માંસ ખમણના પારણામાં આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, પારણામાં પછી બધાને આઈસ્ક્રીમે આપે, ઠંડો શ્રીખંડે આપે. અરે આખું વરસ તો ઉકાળેલું પાણી પીધું, એક દિવસ તો ખમું છે, અઠવાડિયું તો ખમ, થોડી અસર રહે, થોડા કર્મ ખપે છે, ખપવા દે. પાણન દિવસે જ રોકડી કરી લીધી, એ પોતાના પૈસે પાછું. ભૂખો પોતે રહ્યો, પાછું સ્વામી વાત્સલ્ય પોતા તરફથી જ. પહેલાં તો નગર શેઠ, ચક્રવર્તી રાજા એ બધા કરાવડાવતા હતા પણ કે આણે એટલી બધી તપશ્ચર્યા કરી. તો પોતે જ કરતા ભોગતા બધું પોતે જ. સદગુરુના વચનો સુણી જાગ્યો નહીં વૈરાગ, શાંતિ સેવી ના શક્યો સુણી દુર્જનના વાક્ય. સતત આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં જ છે. આત્મજ્ઞાનનો લેશ નહીં મુજમાં હે ગુરુરાજ, ભવજળ કેમ તરાય તો તું મુજ ધર્મ જહાજ. તરવાનું જહાજ તો મને મળ્યું પણ મારી લાયકાત જ નથી. તમે મને બેસાડશો જહાજમાં તો હું પાછો જમ્પ મારી નીકળી જાય. પ્રભુજી કહેતા તમને નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ, હાથ પગ આડાવડા કર્યા અને મગડું ખેંચી જાય તો અમે જવાબદાર નથી કે એમ કહેતા કે નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ કુપાલદોના શરણને આશ્રય રૂપી. હવે હાથ પગ આડાવડા કર્યા અને મગડું ખેંચી જાય અમે જવાબદાર નથી. આ રંગેલું નાવડું જોઈ અને ત્યાં જાય જ પાછું. કંઈ તો બધું ગંભીર વાતાવરણ છે કે નાચવાનું નહીં, કૂદવાનું નહીં, મોટા દિવસ છે બધું. કેટલા બધા હીરા લીધા છે, કોને બતાવશું પહેર્યા વગર? તિજોરીમાં રાખવા માટે લીધા છે, ક્યારેક તો કોને બતાડવો પડશે ને. નિર્વાણ કલ્યાણકમાં એ જ વસ્ત્રો અને જન્મ કલ્યાણમાં એ જ વસ્ત્રો, એને કંઈ છે જ નહીં. કોઈ ગુજરી જે ઘરમાં ત્યારે ઘરચોળું પહેરે એને એમ લાગતું જ નથી કે હું અનાજ છું. ખાવાની બધી આઈટમ એ જ હોય નિર્વાણ કલ્યાણકમાં, જન્મ કલ્યાણકમાં. પછી હવે તો નિયમ થઈ ગયો છે, રૂલ થઈ ગયો છે. ના ના, આપણને તો આનંદ હોય ને. તને આનંદ આવ્યો તો શું સ્વીકાર્યું એમાંથી કે તને આનંદ આવે છે? ખોટું ખોટું. તને તે કપડાં પહેર્યા, ઘરેણે પહેરે અને જમવાનું મળ્યું એનો આનંદ છે કે વિતરાગતાનો આનંદ છે? તને ક્ષમા બોલીને પૂછવાનું પોતાને કે તને કેનો આનંદ આવ્યો? ફલાણો ઉત્સવ ઉજવણો એમાં ખાવાનો ને, જમવાનું બહુ સારું હતું. તમે જુઓ તો મંડપ બધા મધ્યપ્રદેશથી આવેલા મંડપ બાંધવા. ભવજળ પુણ્ય કર્યું નહીં પર ભવે. આગલા ભવમાં કે પુણ્ય કર્યું નહોતું તો જ આવી દશા હોય ને આપણી. એ પૂર્વ કમાણી કહે છે ને, કુપોલે લખ્યું છે હીણ પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. એટલે આગલા ભવનું કોઈ પુણ્ય છે જ નહીં આપણું. પુણ્ય કર્યું નહીં પર ભવે. હવે અત્યારે આવું કરે છે, આગળ નહીં થાય ને કાંઈ. આ ભવ અત્યારનો, ગત ભવ અને ભાવિ ભવ ત્રણેય નકામાં જાય. એ ત્રિકાળ રખડવાનો એમ થયું ને. કુપોલ તો એક પત્રમાં લખ્યું છે આમને આમ રહેશે ને તો આનો સંસાર આનંદકાળ રહેવાનો છે એમ સમજો તમે. શું દેવાધિદેવને વ્યર્થ કરું મુજ વાત? હું વાત શું કરું? તમે દેવાધિદેવ છો, ગુરુ નહીં, દેવ નહીં, દેવાધિદેવ છો. આપણે આંખ બંધ કરીને વિચારવું, દેવ દેવી કોઈ પ્રસન્ન થાય આપણને. અને કુપાલ દેવે છે બાજુમાં, પહેલાં નમસ્કાર કોને કરે? એ ગાય ખરો પ્રથમ નમો ગુરુ રાજને. આંખ બંધ કરીને વિચારે, ખરેખર આવ્યા. આ બાજુ શ્રીમદ રાજચંદ્ર ઊભા છે, આ બાજુ દેવ ઊભા છે રત્નનો ટોપલો લઈને કે હું આપવાનો જ મારે. કોને નમસ્કાર કરે? પહેલાં પોતાને જ જવાબ ગોતવાનો. શું દેવાધિદેવને વ્યર્થ કરું મુજ વાત? ક્યાં ત્રિભુવન દર્શક પ્રભુ શી મુજ વાત વિષાદ? તુત્તમ તારક કો નથી, તરણ તારણ છે. દિનજનના આધાર, દયામણો મુત્તમ નહીં, જગમાં જગત. મારી જો લાચાર દયામાં કાંગો થઈ ગયો છે. મને આપો ને ખાવાનું, મને પૈસા આપો ને, મને પરણવાનું આપો ને, મને છોકરું આપો ને, મને ઘર આપો ને. તું ક્યાં મોક્ષે જવાનો છે? તને આ બધું મળવાનું જ છે. સંસાર લમણે લખ્યો જ તારો. આ બધું ન મળે મોક્ષે વયો જાય ને, તો આ કેમ મોક્ષે વયો જવાનો છે? એટલે સંસારમાં રખડવાનું માગવાનું છે એ તો લમણે લખેલું જ છે ને. આ પ્રાર્થના કરે છે કે મને જલ્દી દુઃખી કરો ને, મને જલ્દી કૂવામાં પડવું એવું કરજો ને.
તથાસ્તુ કે જા પડ. માનતા મને છે એના માટે કે હું જલ્દી આપઘાત કરું, તું મરવાનો જ છું આમાં જ. એના માટે માનતા હોય મારો ભવરોગ વધો ને જરા, એના માટે માનતા હોય વધેલો એ કેમ મોક્ષે જવાનો છે? દયામણો થઈ ગયો છે, લાચાર કાંગો, દયામણો મુત્સમ નહીં જગમાં જગત, તો પણ કંઈ પણ યાચના ના ધનની જરૂર, આટલો લાચાર છું છતાં કહે છે આ સાધક સાચો, હું તમારી આગળ કંઈ માગવા નથી આવ્યો વ્યવહાર. દયામણમાં તો પણ કંઈ પણ યાચ ના ધનની જરૂર, હું પૈસા માગવા નથી આવ્યો તમારી આગળ, શરીર માગવા નથી આવ્યો, સંતાન કે સ્ત્રી માગવા નથી આવ્યો, ઘર કે ફેક્ટરી. કિંતુ યાચું આટલું, કેવળ કેવળ શું? મારે આત્મા જ્ઞાન જોઈએ, કેવળ શું? એટલું માગવાની છૂટ છે આપણે કે તારી આગળ છે બધું, મને ખબર નથી પણ શાસ્ત્રમાં વાંચે તારી આગળ ઘણું છે, એ બધું મને આપી દે. એ કહે છે એમ કરવા માંડે, બધું આપવા માંડે ધીરે ધીરે. પહેલાં સંકેત આપે, પછી શાહિક સંકેત આપે, પછી કેવળ જ્ઞાન આપે, પછી મોક્ષ આપે. રત્નાકર મંગલનિધિ, રત્નાકર સૂર્યની વાત છે ને, એટલે બ્રહ્મચારીજી એમાંથી લીધું છે. એટલે કે રત્નાકર મહાસાગર છે, જ્ઞાનનો દરિયો, ગુણનો દરિયો. રત્નાકર મંગલનિધિ દ્વિઅર્થી છે. આ બોધિ રત્ન દે દાન, સમ્યક રત્ન, સંકેતનું રત્ન જોઈએ છે મારે. ઓલું તિજોરીમાં રાખ્યું ચાવી મારીને એ નહીં. રત્નાકર મંગલનિધિ બોધિ રત્ન દે દાન, ભવ ભય ક્ષય જેથી થતા પામું મોક્ષ નિદાન. આ રત્ન મળશે સમ્યક દર્શન રૂપી, તો હું છૂટી જઈશ. પછી મૂંગા વાચા પામતા, આ મંગળાચરણ છે, અંત મંગળ કહેવાય. આ સાથે બધા મૂંગા વાચા પામતા પંગુ ગિરી ચડી જાય, ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત, એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત. અખંડ વિશ્વાસે વસુ, સાચા શ્રી ગુરુરાજ, રડવડ તો કેમ રાખશે, બનવું નહીં નારાજ. જો સાચી શ્રદ્ધા છે તો રડવડ તો નહીં રાખે. ખીજાય જ પ્રભુજીને, તમે પાછળ પાછળ શું આવો છો? પ્રભુજી તમારી આગળ જ લેવું છે, તમે ખીજાવ તોય તું માર કે તાર. આપ્યું ને, સંકેત આપવું પડ્યું. સૌભગભાઈને કહેતા માગ માગ નહીં કરો. તમારા પત્ર વ્યવહારના વાંચીને અમને કંટાળો આવે છે 304માં. સૌભગભાઈ ચાલુ જ રાખ્યું. તમારી આગળ ન માગું તો કોની પાસે માગું? કે વ્યવહારને પરવર્તમાં તમે જ મારા ધણી છો. આપવું પડ્યું ને. બેફાટ આત્મા લઈને ગયા સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, બધા ક્યાં જાય? આપવું પડે. મુજ અવગુણ ગુરુ રાજગુણ, માનું અનંતમાં, બાળક કર પોળા કરી દે દરિયાનું. આપણે મને ભગવાનમાં એક વસ્તુ સરખી જ છે, દઢ ભાજક. હું અવગુણ અનંત છે મારામાં, અને તારામાં ગુણ અનંત છે. આ બે સરખું છે. આનંદ આપણે કહીએ ન્યુમરેટર ડિનોમિનેટર, દ્રઢ ભાજક, એ સરખું જ છે. મુજ અવગુણ ને ગુરુરાજ ગુણ, માનું અનંત. એના અનંત ગુણ છે, મારા અનંત અવગુણ છે. આ બે આપણામાં સરખાવું. હવે દોસ્તી થશે કે આપણી? ક્યારે? હું રાગીમાંથી નિરાગી થઈશ તો, કાં તું વિતરાગીમાંથી રાગી થઈ જતો. એ તો થાય એમ જ નથી. દોસ્તી કેમ થશે? આનંદ મહારાજ કહે છે, એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. કાં વિતરાગી ભગવાન રાગી થાય તો આપણે દોસ્તી થાય, કેમ કે આપણે તો રાગી છીએ. કાં આપણે નિરાગી થઈ જાય તો દોસ્તી થાય. એ બદલે એમ નથી, અપુનરાવૃત્તિમ છે. સિદ્ધિ ગઈ નામ દે નમો જૈણાણમ જીએ ભેણમ. એટલે આને બદલ્યા વગર છૂટકો જ નથી. સંવત્સરી સુધી ખમ્મન નથી. આજથી જ નિયમ લઈ લેવાનો કે હું દેવીને, અસદ ગુરુને, અસદ ધર્મને સેવીશ નહીં. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ રાજચંદ્ર, તમે તો સમર્થ છો. હું શ્રદ્ધાળુ બાળ છું. શ્રદ્ધા છે મને, આચરણમાં કાંઈ નથી, પણ શ્રદ્ધા આ સાચું જ છે. કહેનાર પુરુષ સાચો છે, આચરણમાં કાંઈ નથી. થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું જરૂર. સમયસારમાં કહ્યું છે કોણ આચાર્ય મહારાજે. શ્રદ્ધવું તો પડશે જ કે આ સાચું છે. કહેનાર પુરુષ સાચા છે. કુપાવદેવ આ થઈ ગયું ને 769 ને 771, બે પત્રમાં જ્યાં સંકિત કહેવાય. આગળ જતાં આચરણમાં આવશે. શુભનો બંધ પડશે, એટલે શુભનો બંધ પડશે, એનો રોગ મટી જશે. શુભનો બંધ પડશે, એનો ભાવરોગે મટી જશે. ભાવરોગે મટી જશે.
સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ અચૂક આશ્રય આપીને પળ લ્યો સંભાળ, મારી સંભાળ લેજો. હવે આશ્રયને શરણ, આશ્રયને શરણ થાય તો 692 આવે છે. આ શરણને આશ્રય સાથે દેહ છૂટે તો તે ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. આ સ્વદોષ દર્શન. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.